ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે અનારસી એ આપણે જોઈ ગયા। આઈડિયલની અંદર પણ જોઈ ગયા અને બુકની અંદર પણ જોઈ ગયા। હવે આવ્યા છીએ આપણે મૂળાક્ષર આ સ્વર, બરાબર। મૂળાક્ષર છે પણ એને શું કહેવાય? સ્વર કહેવાય। આજે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ એ બધા શું છે? સ્વર છે। અને વ્યંજનો કયા છે? ક ખ ગ ઘ, બરાબર। એ બધા શું છે? વ્યંજન છે। અહીંયા આપણે છે પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો। અ વત્તા અહીંયા કાનો આપેલો છે એટલે બરાબર આ આમ સે આ આમ સે આ આમ એટલે કેરી, આમ એટલે શું? કેરી, બરાબર। તો અહીંયા આપેલું છે આમ સે આ આમ એટલે કેરી। અહીંયા આપેલું છે ટપકાવાળો આ, તો એને આપણે શું કરવાનું? ઘૂંટી દેવાનું। થઈ ગયું અહીંયા આમ એટલે કેરી। પછી આપેલું છે અહીંયા આઈના, આઈના સે આ, તો અહીંયા આપેલું છે આઈ ના, તો અહીંયા આ આપેલું છે એને આપણે શું કરવાનું? ઘૂંટી દેવાનું। આઈના એટલે દર્પણ, આઈના એટલે શું? દર્પણ, બરાબર। હવે અહીંયા જુઓ, પઢો ઓર લીખો, વાંચો અને લખો। અહીંયા આપેલા છે ટપકાવાળા આ, એ તમારે ઘૂંટી દેવાના। પછી અહીંયા જુઓ, અહીંયા આપણી જાતે લખવાનું છે કે અને કાનો આ, અને કાનો આ, બરાબર। એવી રીતે અહીંયા શું કરવાનું છે? લખી દેવાનું છે। પછી એની પછી નીચે જુઓ, અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો। કને કાનો કા, ક વત્તા કાનો બરાબર કા, ખા ગા ગા ચા છા જા, ટા ઠા ડા ઢા અણા તા થા દા ધા ના પા ફા બા ભા મા યા રા લા વા સા સા હા ક્ષા જ્ઞા ત્રા સ્રા, બરાબર। આ બધે જે મૂળાક્ષર છે ક સે સ્ર તક, એને શું પાછળ લગાવ્યું છે? કાનો લગાવ્યો છે, તો એનો ઉચ્ચાર બદલાઈ જાય છે કને કાનો કા, ખને કાનો ખા। તો આ તમારે જે ટપકાવાળા છે એ લખી દેવાના છે અને અહીંયા તમારે લખી દેવાનું રહેશે। તો હોમવર્કની અંદર તમારે આ કરી દેવાનું, અને આ બંને તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે। હવે આગળના પેજ પર જુઓ, પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો અને લખો। અહીંયા આપેલું છે ગા ન, શબ્દ આપેલા છે આ મ, તા લા, આ ગ, કા મ, ગા લ, ચાદર, બાજાર। તો આ બધા શબ્દ શું છે? લખવાના છે। તો આ જે ટપકાવાળા છે એ તમારે ઘરેથી કરી દેવાના રહેશે। હવે અહીંયા આપણે શું કરીશું? આપણી જાતે લખવાનું છે કે ગા ન લખ્યું, પછી અહીંયા લખવાનું આપણે કે આ મ લખ્યું, એના પછી અહીંયા લખવાનું કે તા લા લખ્યું, એના પછી કયો શબ્દ છે? આગ, તો અહીંયા લખીશું કે આ ગ, પછી કામ ગાલ, ચાદર બાજાર લખ્યું, એના પછી અહીંયા નીચે આપેલું છે कि आ से शुरू होने वाले शब्द के खाना में साचे की निशानी कीजिए।
આથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચા નિશાની કરો. તો શું કરવાનું છે? જે આથી શરૂ થતા શબ્દ છે એના ખાનામાં આપણે સાચા નિશાની કરવાની છે. અહીંયા આપણે છે આમ, તો અહીંયા સાચા નિશાની કરીશું. આથી શરૂ થાય છે. પછી અનાર, તો એ અથી શરૂ થાય છે એટલા માટે ત્યાં સાચા નિશાની કરવાની નથી. માલા, તો એ મથી શરૂ થાય છે. આમ, તો અહીંયા સાચા નિશાની કરીશું. તાલા, તો અહીંયા તથી શરૂ થાય છે. આવાજ, તો અહીંયા કરેલું છે બરાબર. તો આવાજ, આગ, આમ એ આથી શરૂ થતા શબ્દ છે એટલા માટે આપણે સાચા નિશાની કરી. હવે અહીંયા જો સામે શું આપેલું છે કે આકો તિરકી દિશા મેં પડકર શબ્દ બનાવો. આકો તિરકી દિશા મેં પડકર શબ્દ બનાવો એટલે અહીંયા લખવાનું છે કે આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તો પહેલો શબ્દ અહીંયા બનાવે છે કે આમ, તો અહીંયા લખ્યું આમ. એના પછી અહીંયા લખવાનું કે આગ, તો અહીંયા લખીશું આપણે કે આગ. આજ, તો અહીંયા લખીશું આજ. આકાશ, તો અહીંયા લખીશું આપણે કે આકાશ. લખ્યું. આદત, અહીંયા લખીએ આદત. આશા, અહીંયા લખીએ આશા. બરાબર. તો અહીંયા શું કર્યું આપણે કે આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવીને અહીંયા શું કરે આપણે લખી દીધા. હવે અહીંયા નીચે જુઓ, चित्र पहचान कर नीचे उसका नाम लिखो. चित्र ओळखीने नीचे तेનું નામ લખો. ભાઈ આ શાનું ચિત્ર છે? પેલું ચિત્ર છે ગાય. શાનું ચિત્ર છે? ગાય. તો અહીંયા લખીશું આપણે ગાય. પછી આ શાનું ચિત્ર છે? માલા. શું છે? માલા. તો અહીંયા લખવાનું માલા. અહીંયા શાનું ચિત્ર છે? ગાજર. તો અહીંયા લખીશું ગાજર. એના પછી અહીંયા તાલા. તો અહીંયા લખીશું તાલા. લખ્યું. હવે પાછળનો પેજ ફેરવો. પાછળના પેજ પર જુઓ, चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ. चित्र जुओ અને અક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. તો અહીંયા પહેલા શાનું ચિત્ર છે? શાનું ચિત્ર છે? તાલા. શાનું છે? તાલા. તો અહીંયા આપણે લખવાનું કે તાલા. લખ્યું. અહીંયા શાનું ચિત્ર છે? માલા. તો અહીંયા લખવાનું આપણે કે માલા. લખ્યું. અહીંયા શું છે જુઓ, બાજા. શું છે? બાજા. એને વગાડવાનું અહીંયા છે. આપણે મોંથી વગાડીએ છીએ ને, અહીંયા લખવાનું બાજા. જો આને શું કહેવાય છે? વાદળ છે. વાદળને હિન્દીમાં શું કહેવાય? બાદલ. શું કહેવામાં આવે છે? બાદલ. તો અહીંયા લખીશું આપણે કે બાદલ. અહીંયા શાનું ચિત્ર આપેલું છે? અનાર. અનાર છે અ. તો અહીંયા લખીશું અનાર. એના પછી અહીંયા જુઓ, આમ. આમ છે આ. તો અહીંયા લખવાનું
મ લખ્યું. આમ નાક, તો અહીંયા લખવાનું ના ક. પછી આ શાનું ચિત્ર છે? ચરખા, તો અહીંયા લખવાનું ચ ર ખા. આ શું છે? બાલક. શું છે? બાલક, તો અહીંયા લખવાનું બા લ ક. ગાજર, ગાજર લખ્યું. હવે અહીંયા નીચે જુઓ, ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો, ચિત્ર ઓળખી ખાના પૂરો. તો અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા આપેલું છે નાક, તો અહીંયા લખવાનું ના ક. અહીંયા લખવાનું અ ના ર. એવી રીતે તમારે આ કોષ્ટક ચિત્ર ઓળખીને પૂરવાના રહેશે. એ તમે હોમવર્કની અંદર કરી દેશો. બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? चित्र देखो और गोला करो और शब्द लिखो. चित्र जुओ, गोलाकार करो और शब्द लखो. अहींया जुओ अनार, तो अहींया करेलुं छे अनार. जो अहींया शुं आपेलुं छे? सपेरा, तो अहींया आपेलुं छे सपेरा. तो अहींया गोल राउंड करीशुं आपणे गोळाकार. अहींया लखी देवानुं के सपेरा. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? નગાડા, અહીંયા આપેલું છે નગાડા. તો અહીંયા આપણે શું કરીશું? ગોળાકાર કરીશું. અહીંયા લખીશું કે ન ગા ડા. બરાબર. અહીંયા શાનું ચિત્ર છે? ગાજર. અહીંયા આપણે જુઓ ગાજર, તો અહીંયા લખી દઈશું કે ગાજર. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? કે સરખા બાકી અક્ષર લીખો, ખૂટતા અક્ષર લખો. તો અહીંયા શબ્દ આપેલા છે ચ ર ખા. અહીંયા આપેલું છે ચ ર, પછી શું કયો અક્ષર ખૂટે છે? ખા. તો અહીંયા લખી દેવાનું ખા. ગાજર, ખાલી જગ્યા જ ર, તો અહીંયા ગા લખવાનું છે, તો એ અક્ષર આપણે લખી દેવાનું. તો અહીંયા તમે એવી રીતે લખી દેશો. બરાબર. એના પછી આપણે છે કોષ્ટક में से शब्द चुनकर खाली जगह भरो. माला खाली जग्या खा, તો શું ખા? આમ. તો અહીંયા લખવાનું આમ. માલા આમ ખા. એના પછી આપેલું છે આકાશ ખાલી જગ્યા લા. તો અહીંયા શાનું ચિત્ર છે? અનાર. તો અહીંયા આપેલું છે અનાર. તો અહીંયા લખી દેવાનું અનાર. પછી અમર ખાલી જગ્યા કર. અમર ખાલી જગ્યા કર. તો શું કરવાનું છે? માલા. તો અહીંયા આપેલું છે માલા, તો અહીંયા લખીશું મા. અમર માલા કર. બાલા ખાલી જગ્યા સાફ રખ. બાલા ખાલી જગ્યા સાફ રખ. ક્યાં રખ? નાક. તો અહીંયા આપેલું છે નાક, તો અહીંયા લખીશું નાક. તો અહીંયા ખાલી જગ્યા પૂરી. હવે અહીંયા શું કરવાનું છે? જોડકા જોડવાના છે. સરખા શબ્દોને જોડો. તો અહીંયા બાગ, તો અહીંયા આપેલું છે બાગ, તો અહીંયા જોડી દઈશું બાજા. તો અહીંયા આપેલું છે બાદલ, તો અહીંયા બાદલ આપેલું છે રાજા. તો અહીંયા આપેલું છે મકાન, તો ક્યાં આપેલું છે? ઉપર. આકાશ, તો ક્યાં આપેલું છે? અહીંયા. બરાબર. તો અહીંયા શું કર્યું? આપણે સરખા શબ્દોને જોડી દીધા. હવે અહીંયા આપણે શું કરવાનું છે? વાક્ય પઢો, લીખો, વાંચો અને લખવાનું છે વાક્ય. તો અહીંયા વાક્ય આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના રહેશે. તો આ તમારે હોમવર્કની અંદર લખી દેવાનું. બરાબર. હવે આગળનું છે એ આપણે શું કરીશું? આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે. આગળ કયો મૂળાક્ષર આવે છે? ઈ. ઈ સે ઇમલી. ઈ સે ઇમલી.
બરાબર, તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.